મંકીપોક્સ વાયરસ ફરી એક વખત દુનિયાભરના દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષની શરૂઆતમાં કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં આ બીમારીનો પ્રકોપ જોવા મળ્યો. આ વાયરસના કારણે હજારો લોકો સંક્રમિત થઈ ગયા હતા. ત્યાર પછી આ બીમારીને મહામારી ઘોષિત કરી દેવામાં આવી છે. હવે આ વાયરસ આફ્રિકાના 13 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને સંક્રમણના મામલામાં પણ ગત વર્ષની સરખામણીએ 160% વૃદ્ધિ નોંધાઈ છે. જાણીએ કે શું છે મંકીપોક્સ. મંકીપોક્સ એક વાયરસ છે જે માણસ અને પ્રાણી બંનેને પ્રભાવિત કરે છે. આ વાયરસ પણ શીતળાના પરિવારથી સંબંધિત છે, જો કે તેના લક્ષણો ઓછા ગંભીર હોય છે. મંકીપોક્સમાં તાવ, થાક, શરીરમાં દુખાવો અને ત્વચા પર દાણા દેખાવા લાગે છે. મોટાભાગના કેસમાં આ બીમારી ગંભીર નથી હોતી. કેટલાક જ મામલામાં આ બીમારી ગંભીર થઈ શકે છે. હવે સવાલ એ કે મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે. મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ચેપી રોગ ત્વચાની ઈજા, ત્વચાથી ત્વચાનો સંપર્ક, સંક્રમિત વ્યક્તિ પાસે શ્વાસ લેવાથી કે સંક્રમિત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાઈ શકે છે. હવે તેનાથી બચવાના ઉપાય પણ જાણી લઈએ. હાથ વારંવાર ધોવા અને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું. સંક્રમિત વ્યક્તિએ વાપરેલી કોઈ પણ વસ્તુ ન વાપરવી. ત્વચા પર જો કોઈ ઘા દેખાય તો તેને ઢાંકીને રાખો. પ્રાણીના સંપર્કમાં આવવાથી બચો. સંક્રમણનું જોખમ ટાળવા માટે સુરક્ષિત યૌન સંબંધ બનાવો. જો તમારા ક્ષેત્રમાં મંકીપોક્સના કેસ નોંધાઈ રહ્યા છે તો રસીકરણ કરાવો. સરકાર તરફથી તમામ સાવધાનીઓ રાખવામાં આવી રહી છે, તેમ છતાં લોકોએ પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય મંકીપોક્સના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.